આજે શરૂઆત અત્યારે 23,740 ઉપર બતાવી રહ્યું છે નિફ્ટી 5% વધુની ખરીદદારી સાથે. એની સાથે જો નિફ્ટી બેંક 51,890 ઉપર જોઈ રહ્યા છીએ, 5% વધુ મજબૂતી ત્યાં પણ છે. મિડકેપ સ્મોલ કેપ જોઈએ તો 52,860 ઉપર લગભગ 350 અંકની મજબૂતી આપણને મિડકેપ બતાવી રહ્યું છે અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છીએ 16,500ની ઉપર અત્યારે 125 અંકની ખરીદારી સાથે જોઈ રહ્યા છે. ઓવરઓલ એક મજબૂત શરૂઆત બજારે બતાવી છે. સેન્સેક્સમાં અત્યારે 78,320 0.5%થી વધુની મજબૂતી સાથેની શરૂઆત જોઈ રહ્યા છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઘણું પોઝિટિવ છે, કારણ કે અત્યારે શરૂઆતમાં 1553 કાઉન્ટર સેવા છે એનએસસી પર, જે એડવાન્સ સાથેની શરૂઆત બતાવી રહ્યું છે. માત્ર 180 શેર સેવા છે જે ઘટાડા સાથે શરૂઆત આપણને બતાવી રહ્યું છે. જોઈએ સેક્ટર્સની ચાલ પર પણ નજર કરીએ. આટલી મજબૂત શરૂઆતમાં કયા સેક્ટર્સ તરફથી કોન્ટ્રીબ્યુશન વધારે જોઈ રહ્યા છે માર્કેટ પર? મેટલ ડાઉન છે અત્યારે, ફાર્મા, એફએમસીજી, તો ડિફેન્સિવ થોડું ઘણું એક પ્રેશર છે, વધારે અત્યારે ઇન્ડેક્સ નીચે નથી. સામે રિયલ્ટી 0.5% 1%ની ખરીદદારી છે. ઓઇલ એન્ડ ગેસમાં ખરીદદારી છે. નિફ્ટી આઈટી લગભગ 1.25% આસપાસની એક મજબૂતી બતાવી રહ્યું છે. સૌથી વધારે નિફ્ટી આઈટીમાં એક મજબૂતી છે ને અર્પણે આપણને જણાવ્યું પણ હતું કે આજે આઈટી ખાસ ફોકસમાં. નિફ્ટી ઓટો 5% ઉપર છે. કેપિટલ ગુડ્સમાં પણ 1%થી વધુની ખરીદદારી જોઈ રહ્યા છે. તો આજે મેટલ થોડું પ્રેશરમાં છે. આઈટી, કેપિટલ ગુડ્સ અત્યારે મજબૂત છે. 23,750ને પાર નિફ્ટી ઓપનિંગની સાથે. જોઈએ તો હવે હીટમેપ પર નજર કરી લઈએ કે આ સ્ટોક્સ આ મજબૂતીમાં ખરીદદારી બતાવી રહ્યા છે. અત્યારે જે સ્ટોક્સ મજબૂત છે, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.5%થી વધુ ઉપર છે. પ્રી ઓપનમાં પણ સૌથી વધારે નિફ્ટીમાં વધ્યો હતો. ગ્રાસિમ, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, મારુતિ ખરીદદારી. ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, રિલાયન્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એક ખરીદદારી છે. તો સામે ઓએનજીસીમાં પ્રેશર છે. એચયુએલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, નેસ્લે, આ બધી જગ્યાએ એક પ્રેશર છે. તો સિપ્લા, એચડીએફસી બેંક, ટીસીએસ, બજાજ ફિનસર્વ, એમએનએમ અને એલએનટી જેવા સ્ટોક્સ મજબૂત છે. અન્ય સ્ટોક્સ જે ઘટી રહ્યા છે, એચડીએફસી લાઈફ છે, બજાજ ઓટો, અપોલો હોસ્પિટલ, હિન્ડાલ્કો ત્યાં એક વેચવાલી છે. તો આઈટીસી, પાવર ગ્રીડ, સન ફાર્મા, એક્સિસ બેંક, ટ્રેન્ટ ખરીદદારી બતાવી રહ્યા છે. બીએલ 0.5%ની મજબૂતી છે. વિપ્રો, ટાઇટન ત્યાં પણ એક મજબૂતી છે. સામે એસબીઆઈ લાઈફ, ડોક્ટર રેડ્ડીઝ, બ્રિટાનિયા, ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફિનાન્સ એક પ્રેશરમાં છે. તો એનટીપીસી અત્યારે વધી રહ્યો છે. અદાની પોર્ટ, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક બધા કાઉન્ટર્સમાં એક મજબૂતી જોઈ રહ્યા છે. સૌથી વધારે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમ મજબૂત છે. અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીનું ગેઇનિંગ કાઉન્ટર છે. કુછ એક વ્યૂ લઈ લઈએ. 23,750ને પાર નિફ્ટી જબરદસ્ત એક મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ, લગભગ 90 અંકની. નિફ્ટી બેંકમાં પણ 51,857 આસપાસના જે લેવલ્સ જોઈ રહ્યા છે. બંને ઇન્ડેક્સ 5% આસપાસની એક મજબૂત શરૂઆત બતાવ્યા છે. સ્ટોક્સ, સેક્ટર્સ એક મજબૂત છે, પરંતુ કઈ રીતે ઓપનિંગ જઈ રહ્યા છો, હવે આગળ શું કરવું જોઈએ? ઓપનિંગ ઇઝ વેરી ગુડ, બટ મને લાગે છે થોડું પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. જેમ આપણે પહેલા પણ વાત ચર્ચા કરેલી કે 23,750 થી 800ની રેન્જ રેઝિસ્ટન્સ છે. બેંક નિફ્ટી પણ રેઝિસ્ટન્સ ઉપર ઓપન થયું છે. તો જે સ્ટોક્સમાં ઓલરેડી પ્રોફિટ થઈ રહ્યો છે, જેના 2 વીકથી મોમેન્ટમ છે, ત્યાં એકવાર પ્રોફિટ બુક કરી લો. મને લાગે છે માર્કેટ થોડું સાઇડવેઝ ટુ નેગેટિવ રહી શકે છે ફોર ટાઈમ બિંગ. ઓકે, થોડું ઘણું એક પ્રોફિટ બુકિંગ માટેની એક સલાહ આપણને હાલ આજે મજબૂત માર્કેટ બતાવી રહ્યું છે એના પર આપણને બનતું દેખાડી રહ્યું છે. આ સિવાય